તમારી સાથે શેર કરીશ ફક્ત 2 મિનિટમાં મસાલો કરીને 10 જ મિનિટમાં તૈયાર થતા શાકની રેસીપી. તો આ શાકને આપણે મસાલો ભરીને રીંગણ અને મરચાં સાથે બનાવશું, જે સ્વાદમાં એટલું ટેસ્ટી બને છે કે તેને રોટલી અને ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે ના તો આપણે શાકને કુકરમાં બાફવું પડશે કે ના તો કોઈ પણ જાતની મહેનત થશે. શાક બનાવવામાં એટલું સહેલું છે કે ફક્ત 10 જ મિનિટમાં તે બનીને તૈયાર થઈ જશે, જેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં શાકના મસાલા અને વઘારમાં એડ કરવાની ગ્રીન પેસ્ટ બનાવવા મેં 2 થી 3 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા લીધેલા છે, સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને મેં 3 થી 4 નંગ જેટલી લીલા લસણની કડીના સફેદ અને ગ્રીન ભાગને લઈ લીધેલો છે. શિયાળાને લીધે મેં લીલા લસણનો ઉપયોગ કરેલો છે, તમે તેની જગ્યાએ લસણની કડીનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1/4 કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે શાકમાં ભરવાનો મસાલો બનાવવા મેં ફક્ત 10 રૂપિયાનું નાની સાઇઝના ચવાણાનું પેકેટ લીધેલું છે. તો કપથી માપીએ તો 1 કપ જેટલું ચવાણું છે. હવે તેમાં 3 મોટી ચમચી જેટલા સિંગદાણા અને 3 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. તો આ બધી જ વસ્તુમાં થોડું તેલનું પ્રમાણ રહેલું હોય છે, એટલે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ સાઈડ ફેરવતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. હવે ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં વાટેલી આદુ મરચાં અને લસણની પેસ્ટમાંથી 1 મોટી ચમચી જેટલી પેસ્ટ એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. અને મસાલાને બાઇન્ડિંગ આપવા માટે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. મસાલાને હાથમાં દબાવીએ તો તેમાં આ રીતનું બાઇન્ડિંગ તૈયાર થયું છે, જે રીંગણા અને મરચાંમાં ભરવા માટે એકદમ પરફેક્ટ છે. તો ફક્ત 2 મિનિટમાં શાકમાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. સિંગદાણા અને તલ સાથે મેં થોડું ચવાણું એડ કરેલું છે. ચવાણાને લીધે શાકના મસાલાનો સ્વાદ એકદમ સરસ આવે છે. પણ જો તે ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ શેકેલા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે આપણે મસાલામાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે, કારણ કે આ મસાલાને આપણે શાકની અંદર ભરવાનો છે. મસાલા થોડા ચડિયાતા હશે તો શાક એકદમ ટેસ્ટી બનશે. હવે શાક બનાવવા માટે મેં વજનમાં 300 ગ્રામ અને 13 થી 14 નંગ જેટલા નાની સાઇઝના લીલા રીંગણ લીધેલા છે, જેને રીંગણના રવૈયા પણ કહેવામાં આવે છે. શિયાળામાં તે સિઝનમાં હોય છે. જો ઘરમાં મોટું રીંગણ હોય તો તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લેવું. સાથે મેં ફક્ત 100 ગ્રામ અને 10 થી 12 નંગ જેટલા નાની સાઇઝના મોડા મરચાં લીધેલા છે. હવે મસાલો ભરવા માટે એક રીંગણને લઈ લઈએ અને તેમાં આડો અને ઊભો કાપો કરીને ક્રોસમાં કટ લગાવી દઈએ. હવે તેમાં મસાલાને ભરી દઈએ. તો અહીં આપણે મસાલાને એકદમ દબાવીને ભરવાનો છે. તો મેં બધા જ રીંગણને ભરી લીધેલા છે. અને હવે મરચાંને ભરવા માટે મરચાંની સાઈડ્સમાં એક કટ લગાવી દઈએ અને છરીની મદદથી મરચાંની વચ્ચે રહેલા બિયાના ભાગને કાઢી લઈએ. અને હવે તેમાં પણ મસાલાને દબાવીને ભરી દઈએ. તો મેં અહીંયા બધા જ મરચાંને ભરી લીધેલા છે. તો રીંગણ અને મરચાંને ભર્યા પછી 3 થી 4 મોટી ચમચી જેટલો મસાલો વધેલો છે, જેનો ઉપયોગ આપણે ગ્રેવીમાં કરશું. હવે મેં કડાઈમાં થોડું તેલ લીધેલું છે. ગરમ તેલમાં ભરેલા રીંગણને એડ કરી દઈએ. આપણે રીંગણને મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરી લેવાના છે, પણ મસાલો ભરેલો હોવાથી રીંગણને આપણે વધુ પડતા નથી પલટાવાના. ચમચીની મદદથી આ રીતના થોડા પલટાવીને રીંગણને સારી રીતે તળી લઈએ. તો રીંગણને તળતા લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. રીંગણનો કલર પહેલાં કરતાં થોડો બદલાઈને તે સોફ્ટ થઈ ગયા છે. છરીની મદદથી રીંગણને ચેક કરીએ તો તે 80% જેવા કૂક થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. હવે તેલમાં ભરેલા મરચાંને એડ કરી દઈએ અને તેને હાઈ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે તળી લઈએ. તો મરચાં ઉપરથી થોડા તળાઈ ગયા છે. હવે તેને પણ પ્લેટમાં કાઢી લઈએ. તો રીંગણને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે. જનરલી આપણે મસાલો ભરીને રીંગણને બાફતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે રીંગણને ફ્રાય કરેલા છે, જેનાથી રીંગણ ઉપર એક ક્રિસ્પી કોટિંગ તો થઈ જશે, પણ ફક્ત 4 થી 5 મિનિટમાં રીંગણ 80% જેવા કૂક થઈ જશે. સાથે મરચાંને આપણે મસાલો ભરીને તેલમાં થોડા ફ્રાય કરેલા છે. મરચાંને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ફક્ત તેને 2 થી 3 મિનિટ માટે જ ફ્રાય કરવાના છે, જેથી તે ઉપરથી એકદમ ક્રિસ્પી રહે અને ખાવામાં તેનો એકદમ સરસ ક્રંચ આવે. અને હવે શાકના વઘાર માટે પેનમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ વધેલું છે. હવે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે સૂકા મસાલામાં મેં 2 નંગ જેટલા સૂકા લાલ મરચા, 1 ઇંચ જેટલો તજનો ટુકડો, 1 નંગ જેટલું ચક્રફૂલ, 2 થી 3 નંગ જેટલા લવિંગ, 1 નંગ જેટલું તમાલપત્ર એડ કરી દઈએ. સાથે થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. વઘારમાં થોડા સૂકા મસાલા એડ કરવાથી તે એકદમ ટેસ્ટી લાગે છે. હવે મેં અડધો કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મિક્સર જારમાં પીસીને
ને તેની આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી ડુંગળીની પેસ્ટ એકદમ સારી રીતે સતરાઈ ગઈ છે. તો હવે વાટેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ અને તેને પણ તેલમાં સારી રીતે સાતરી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે સતરાઈને તેની સાઈડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને મેં 1 ચમચલો કિચન કિંગ મસાલો લીધેલો છે. તેનો સ્વાદ શાકમાં એકદમ સરસ આવે છે. તેની જગ્યાએ તમે ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે થોડું પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા એકદમ સારી રીતે સતરાઈને તેની સાઈડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે મેં અડધો કપ અને 2 મીડિયમ સાઇઝની ટમેટાની પ્યુરે કરી દીધેલી છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ગ્રેવી એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે આપણા ફ્રાય કરેલા રીંગણને ગ્રેવીમાં એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શાકની ગ્રેવીમાં પાણીનું માપ તમને જે રીતના જાડી કે પતલી જોતી હોય તે રીતે તમે રાખી શકો છો. અને હવે વધેલા મસાલાને શાકની ગ્રેવીમાં સ્પ્રિંકલ કરી લઈએ. સાથે મરચાંને ગ્રેવીમાં આ રીતના ઉપર રાખી દઈએ અને હવે તેને મિક્સ કર્યા વગર ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર શાકને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર રીંગણ અને મરચાંમાં એડ થઈ જાય. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું રીંગણ મરચાંનું શાક તૈયાર થઈ ગયું છે. તો ફક્ત 10 જ મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. શાકની ગ્રેવીમાં ડુંગળી અને ટમેટાને ઝીણા સુધારવાની જગ્યાએ આપણે તેની પેસ્ટ એડ કરેલી છે. પેસ્ટને લીધે શાકની ગ્રેવીને એક બાઇન્ડિંગ મળે છે, સાથે તેનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે. રીંગણ અને મરચાંના શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રેગ્યુલર મસાલા સાથે આદુ મરચાં અને લસણની એક પેસ્ટ બનાવવાથી શાકનો સ્વાદ એકદમ વધી જાય છે. સાથે શાકના મસાલામાં થોડું ચવાણું અને ચડિયાતા મસાલા એડ કરવાથી મસાલો એકદમ ટેસ્ટી બને છે. સાથે શાકમાં રીંગણને બાફવાની જગ્યાએ બસ થોડા ફ્રાય કરી લેવાથી રીંગણ ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે અને શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. રીંગણ અને મરચાંના આ શાકની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.